ગણપતિજી તો આવી ગયો, પણ શું તમને એ ખબર છે કે ગણપતિજીનો એક દાંત તૂટેલો કેમ છે? એટલે તેની સાથે તમે કદી એ વિચાર્યું કે સરસ્વતી નદી લુપ્ત કેવી રીતે થઈ? હું એટલા માટે સરસ્વતી નદી વચ્ચે લાવું છું કેમ કે આ બંનેનો ઇતિહાસ એક વસ્તુ સાથે છે, અને છે મહાભારત. મહાભારત લખતી વખતે ગણપતિજીએ એવું કહ્યું હતું કે હું એક જ વારમાં લખીશ, તમે એક જ વારમાં બોલી જજો, એટલે કે એક જ શ્વાસમાં. જો તમે શ્વાસ લેવા રૂકી ગયા તો પછી હું પણ નહીં લખું. મહર્ષિ વેદ વ્યાસ તૈયાર થઈ ગયા અને ગણપતિ પણ તૈયાર થઈ ગયા. લખતી વખતે ગણપતિજીની કલમ તૂટી ગઈ અને તે જ સમયે તેમણે પોતાનો દાંત તોડ્યો અને લખવાનું ચાલુ કરી દીધું. પણ સરસ્વતી નદીનું કનેક્શન એટલા માટે છે કે મહાભારત લખતી વખતે સરસ્વતી નદી વચ્ચેથી જતી હતી અને ગણપતિજીએ કીધું કે તમે થોડા શાંત રહો, થોડા ધીરે રહીને જાઓ. સરસ્વતી નદીએ ના પાડી અને તેમને ખડખડાટ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગણપતિજીએ ગુસ્સામાં આવીને શ્રાપ આપ્યો કે તું આગળ જતા લુપ્ત થઈ જઈશ. એટલા માટે આજે પણ જ્યાંથી સરસ્વતી નદી નીકળે છે તે જગ્યાએ બંધ થઈ જાય છે, એટલે કે લુપ્ત થઈ જાય છે. તો આ હતો બંનેનો ઇતિહાસ મહાભારત સાથે.